ચાલો આપણે હવે મહાશિવરાત્રિ જૂનાગઢમાં આવી રહી છે, તો આપણે જો પહેલાંની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. અત્યારે જો રસ્તા ઉપર સરસથી રસ્તા તાત્કાલિક ઝુંબેશ ઉપાડી અને સરસથી રસ્તા બની ગયા છે. તો જો આપણે જઈએ છીએ હવે મહાશિવરાત્રિની તૈયારીઓ ભવનાથ સાઈડ જઈએ છીએ કેવી થઈ રહી છે, અને જો અત્યારે કેવું સરસથી વાતાવરણ છે. કેમકે રાતનો દિવસ એક કરીને રસ્તા તૈયાર કરી લીધા છે. જો નહીંતર અહીંયા કામગીરી ચાલુ હતી, પણ આપણે શિવરાત્રિ નજીક આવી રહી છે અને અહીંયાથી સરસ ગિરનારી મહારાજના દર્શન કરી શકો છો તમે. તો આ રીતે દર્શન થાય છે ગિરનારી મહારાજનું, અને પ્રકૃતિ છે જો સરસથી હરિયામણી. અને અહીંયા આવો ને ત્યાં તમને ઠંડો પવન વાય. જો આ બધા આવી ગયા છે, આ બહારથી બધા વેચવા આવે બધી વસ્તુ. અને આ મેળાની ફૂલ તૈયારી અત્યારે ચાલુ થઈ ગઈ છે. જો અને આપણે હવે નજીક આવી ગયું છે દામોદર કુંડ. આપણે પાછા વળતા આવશું ત્યારે દામોદર કુંડના દર્શન કરશું. એટલે અત્યારે આવી ગયા છીએ આપણે આ દામોદર કુંડે. જો દામોદર કુંડ આવી ગયું છે સરસથી, અને અહીંયાથી સરસથી જો ગિરનારી મહારાજના દર્શન થાય છે. કેમ કે આપણે 5-6 વાગ્યાના સમય આવ્યા છીએ, એટલે તડકો પણ છે અને છાંયો પણ છે. જો વાતાવરણ જુઓ તમે, બધા બહારથી આવજો દર્શન કરવા મહાશિવરાત્રિના મેળાના. કેમ કે અમે તો ભવનાથ આવતા જ હોઈએ છીએ, પણ આજે આ તમને નજારો બતાવવા માટે આપણે વિડીયો બનાવ્યો છે. ત્યાં બધે અન્નક્ષેત્રો ચાલુ થઈ જશે હવે, અને બધા સેવા આપવાવાળા બહુ આવતા હોય છે માણસો, અને ફૂલ સિક્યુરિટી સાથે આ વખતે મેળાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. એક ફરવાલાયક સ્થળ છે, અને આપણા જૂનાગઢમાં ભવનાથનો મેળો થાય છે, જે શિવરાત્રિના મેળા તરીકે ઉજવાય છે. જ્યાં બધા આવી ગયા છે, બધી વસ્તુ લઈને પછી શનિવારેથી ધજા બંધાઈ જશે, એટલે બધી વસ્તુ આ લોકો વેચશે. પછી બે સાઈડે જો બધા આવી ગયા છે. બધી વસ્તુ પણ આપણે સરખા ભાવમાં મળી રહે છે અહીંયા. જો ગિરનાર સરસથી એક આપણને મોઢું હોય ને એ રીતના દર્શન થાય છે. જો ભવનાથ પ્રવેશ દ્વાર આવી ગયો છે. આ શનિદેવનું મંદિર છે. જો અહીંયા બધા અન્નક્ષેત્રો ચાલે. તો જો આપણે અહીંયાથી હવે મંદિર આવી જાય, હર હર મહાદેવનું ભવનાથ મંદિર આવી જાય. આપણે જો આવી ગયું ભવનાથ મંદિર. આપણે બધા દર્શન કરી લો. પાછળ ગિરનાર ને હર હર મહાદેવ ભવનાથનું મંદિર મસ્ત શણગારવામાં આવ્યું છે, કેમ કે શિવરાત્રિ આવી ગઈ છે એટલા માટે. સરસથી શણગારવામાં આવ્યું છે જો મંદિરને. અમે દર્શન કરવા આવી ગયા છીએ ભગવાનના.
આખું મંદિર શણગારવામાં આવ્યું છે ભોલેનાથનું. ભોલેનાથનું ત્રિશૂળ છે ડમરૂ સાથે. શિવરાત્રિનો મહિમા બહુ જ હોય છે અમારા ભવનાથ મહાદેવના મંદિરમાં. તો આપણે દર્શન થઈ ગયા છે ભગવાનના. સાધુ આવ્યા છે હવે ભગવાનના દર્શન કરવા માટે. તો એ કઈ રીતે દર્શન કરે છે ને તમે ખાસ જોજો. જો અહીંયા બધા એવી રીતના જો સાધુ સંતો આવી જાય છે. બધા વસ્તુ વેચાવા પણ આવી જાય ચારો વસ્તુ. જો આ રીતે બધાના અખાડા તૈયાર થઈ જાય છે. જો બહારથી પણ બધા સાધુ સંતો આવે છે. અહીંના જૂનાગઢના પણ બધા હોય છે ને બધાએ બધાની સૌની જગ્યાએ અખાડા તૈયાર કરી દીધા છે. જો તૈયારી થઈ ગઈ છે, ફૂલ જોશમાં તૈયારી થઈ ગઈ છે જૂનાગઢમાં. તો બધા બેઠા છે, તૈયારીઓ હજુ ચાલુ છે, બધું બાંધવાનું. જો ચાલો હવે આપણે જઈએ છીએ દામોદર કુંડ સાઈડ. જો આપણે અહીંયા જો સરસ અન્નક્ષેત્રના દર્શન કરાવીએ. બધા સુરતનું હોય છે, અમદાવાદનું હોય છે, જૂનાગઢના, ભાવનગરના બધા લોકોના અન્નક્ષેત્ર અહીંયા હોય છે. કેમ કે લાખોની સંખ્યામાં પબ્લિક થાય છે એટલે બધા અહીંયા પ્રસાદી લઈને જ ઘરે જતા હોય છે. એટલા માટે અહીંયા બધા ભાવિકો અહીંયા શ્રદ્ધાળુ હોય અને અન્નક્ષેત્ર ખોલ્યા હોય છે અને લાખોની સંખ્યામાં ત્યાં સેવા કરવા પણ માણસો આવે છે. ઉત્સાહ હોય એવું લાગે આપણને. શું મોટો તહેવાર હોય છે શિવરાત્રિનો જૂનાગઢમાં. બધાની રીતે અન્નક્ષેત્ર ખોલે છે અને બધા સેવા આપે છે. જોઈએ ઉતારા હોય છે, કેમ કે બહારથી માણસો આવ્યા હોય તેના માટે ઉતારા પણ આપવામાં આવે છે. હવે આપણે જઈએ છીએ દામોદર કુંડ સાઈડ.
તો જો સરસથી નજારો જો કેવો સરસ છે, એકદમ પ્રાકૃતિક એટલે કે નેચરલ વસ્તુ જો ફૂલ, આસોપાલવ, આંબા બધું સરસથી હોય છે. આવી ગયા છીએ આપણે દામોદર કુંડ. જો ગિરનાર ક્ષેત્ર કે અધિપતિ ભગવાન શ્રી રાધા રામદેવજી રેવતીજીના આશ્રમમાં આવી ગયા છીએ આપણે. ઉપર મંદિર છે ત્યાં આપણે ઉપર આવી ગયા છીએ. દામોદર ભગવાનનું મંદિર છે, ત્યાં દર્શન અત્યારે બંધ છે. આપણે દામોકુંડ છે ને ત્યાં ઉપર મંદિર છે જો ભગવાનનું. ત્યાંથી ગિરનાર સાવ નજીક ને એકદમ મોઢું હોય એવું તમે ગેસ્ટ કરજો. જો ગિરનારનું મોઢું હોય ને તેવું દેખાય તમે જુઓ. જો અહીંયાથી જો દામોદર કુંડના દર્શન કર્યો બધા. દામોદર કુંડ કેવું સરસ દેખાય છે જો. અહીંથી હરિયાળી જ દેખાય. વરસાદ આવ્યો તો ત્યારે આના ઉપરથી પાણી જાતું હતું જોયું. આપણે ભગવાનના દર્શન કરી લઈએ ને હવે આગળ જઈએ પછી. તો આપણે આવી ગયા છીએ હવે નીચે જઈએ. હવે જરાક દામોકુંડમાં પવિત્ર આપણા હાથ પગને કરી આવીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો આ મંદિર ઉપર આવેલું છે. આપણે આવ્યા છીએ. નહીંતર આપણે પાંચમના દિવસે આવીએ છીએ, ઋષિ પંચમી હોય ને ત્યારે અમે આવીએ પાણી રેડવા માટે. પીપળે પાણી રેડવા માટે સૂર્યનારાયણને જલ ચડાવીએ. પણ અત્યારે તો સાંજનો સમય છે. ચાલો હવે આપણે ઘર તરફ જાશું. આપણે ઉપર પહોંચી ગયા છીએ. હવે આપણે ઘરે જઈએ છીએ. દર્શન સરસથી બધા શિવરાત્રિના મેળાના કરી લીધા છે. તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. હજુ મેળાનો વિડીયો આવશે. તો તમને બધાને વિડીયો જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.